Hello student, today we start next lecture of chapter number 3 starting with the example. Limit x tends to pi by 2 cos वर्ग x upon a minus b cosec x is equal to 1. Then find the value of a and b. તમારે a અને b ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. અહીંયા તમને લિમિટ કેવી આપી જો લિમિટ x tends to pi by 2 આમાં તમે પુટ કરો મીન્સ કે આન્સર તમને 1 આવે છે એવું કહી દીધું. રેડી મીન્સ કે લિમિટ કેવી છે ફાઇનાઇટ છે મીન્સ કે તમને 1 મળે મીન્સ કે લિમિટ કેવી કહેવાય ફાઇનાઇટ લિમિટ કહેવાય. રેડી આપણે ફાઇન્ડ શું કરવાનું તો કે a અને b ને ફાઇન્ડ કરવાનો છે. જોઈએ કે સોલ્યુશન લેટ લિમિટ x tends to pi by 2 cos વર્ગ x upon a minus b cosec x આને હું ઇક્વેશન નંબર 1 દઈ દઉં. હવે જોજો તમે અહીંયા તો કે ન્યુમરેટર ની અંદર તમે x ની જગ્યાએ pi by 2 મૂકો મીન્સ કે જો મેં આમ કહ્યું કે લિમિટ x tends to pi by 2 cos વર્ગ x. હવે અહીં cos વર્ગ x ની જગ્યાએ હું pi by 2 મૂકતો હોય તો cos pi by 2 ની વેલ્યુ શું થાય 0 મીન્સ કે શું થશે અહીંયા તમને 0 મળશે મીન્સ કે તમારું આ જે ન્યુમરેટર રહ્યું એ 0 મળે. ત્યારે તમે આમાં ડિનોમિનેટર ની અંદર તમે x ની જગ્યાએ pi by 2 મૂકો cosec pi by 2 ની વેલ્યુ શું થાય 1 મીન્સ કે a minus b મળે મીન્સ કે 0 upon a minus b થાય. રેડી તો શું કરશું તો કે હિયર ન્યુમરેટર ઇઝ 0 મીન્સ કે અહીંયા તમને ઉપર તમને શું મળે તો કે 0 મળે જ્યારે તમે x pi by 2 મૂકો ત્યારે એન્ડ ડિનોમિનેટર તમને શું મળે અહીંયા તમે cosec x ની જગ્યાએ pi by 2 મૂકો ત્યારે તમને શું મળ્યું તો કે a minus b મળે. રેડી હિયર હવે લિમિટ ઇઝ ફાઇનાઇટ મેં તમને કીધું કે અહીંયા તમે લિમિટ x tends to pi by 2 મૂકશો આમાં મીન્સ કે આન્સર શું આવી તમને 1 આપે મીન્સ કે શું છે તો કે લિમિટ કેવી કહેવાય ફાઇનાઇટ છે. હવે લિમિટ ફાઇનાઇટ છે તમારું ન્યુમરેટર 0 છે અને ડિનોમિનેટર તમારું શું છે a minus b મીન્સ કે 0 upon a minus b થાય. હવે આપણે ફોર્મ અગાઉ શીખેલા કેટલા તો કે 0/0 ફોર્મ એવા બધા ફોર્મ શીખેલા મીન્સ કે નેસેસરી કન્ડિશન છે કે જ્યારે લિમિટ તમને આવી આપી એ ફાઇનાઇટ છે અને તમારું ન્યુમરેટર 0 છે તો તમારું જે ડિનોમિનેટર રહ્યું એ શું થતું હશે તો કે tends to 0 થતું હશે કે લિમિટ ઇઝ અ ફાઇનાઇટ સો denominator must be tends to 0 મીન્સ કે હવે a minus b is equal to 0 હોય a minus b is equal to 0 મીન્સ કે a is equal to b થાય. હવે a is equal to b ઇક્વેશન 1 ની અંદર જો a is equal to b હોય અહીંયા તો a is equal to b અહીંયા cosec pi by 2 ની વેલ્યુ શું થઈ ગઈ 1 અને a અને b બે કેવાય સેમ છે મીન્સ કે હું b ની જગ્યાએ મૂક દઉં તો a minus શું થઈ જાય 0 મીન્સ કે ફોર્મ કેવું બની જાય 0/0 ફોર્મ બની જાય. એટલે આપણે એવું જ કરવાનું મીન્સ કે નેસેસરી કન્ડિશન છે કે જ્યારે લિમિટ તમને ફાઇનાઇટ આપી હોય એ તમારું જે ન્યુમરેટર 0 હોય અને ડિનોમિનેટર 0 ન થતું હોય તો એ પછી ડિનોમિનેટર શું થતું હશે tends to 0 થતું હશે મીન્સ કે જે કંઈ આવતું હોય એના ઇઝ ઇક્વલ શું થઈ જાય 0. હવે જો ડિનોમિનેટર 0 હોય અને ન્યુમરેટર 0 ન હોય તો ન્યુમરેટર ની અંદર જે આવતું એ શું થતું હશે tends to 0 થતું હશે ક્યારે લિમિટ ફાઇનાઇટ હોય ત્યારે મીન્સ કે તમને કંઈક આપ્યું હોય ઇઝ ઇક્વલ ટુ આટલું હોય ફાઇનાઇટ આપેલું હોય મીન્સ કે તમે આ કન્ડિશનનો ઉપયોગ કરી શકો છો. રેડી જે આ કન્ડિશન આપણે વાપરી કે લિમિટ ફાઇનાઇટ છે ન્યુમરેટર તમારો 0 છે પણ ડિનોમિનેટર તમારું શું છે તો કે a minus b છે ત્યારે શું કહી દીધું તો લિમિટ ઇઝ અ ફાઇનાઇટ સો denominator must be tends to 0 મીન્સ કે a minus b is equal to 0 જે તમારું ડિનોમિનેટર છે એ શું છે તો કે tends to 0 મીન્સ કે અને બરાબર તમે શું લખી શકો 0 તો કે therefore a minus b is equal to 0 therefore a is equal to b. હવે a is equal to b છે મીન્સ કે ઇક્વેશન 1 ની અંદર a is equal to b મૂકો શું થઈ જાય તો કે ડિનોમિનેટર માં પણ શું આવે 0 મીન્સ કે આ ફોર્મ કેવું થઈ ગયું ઇક્વેશન 1 જેવી 0/0 ફોર્મ છે. 0/0 ફોર્મ ની ઇવેલ્યુએટ કરવું શું કરવાની તો આપણને ખબર જ છે કે જે ડેરિવેટિવ કરતા જાવ અને 0/0 ફોર્મ રિમૂવ થઈ જાય ત્યારે કે રેડી તો કે જોઈએ ફ્રોમ ઇક્વેશન 1 કેવું ઇક્વેશન 1 તો કે આપણું લિમિટ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ લિમિટ x tends to pi by 2 cos વર્ગ x upon a minus b cosec x આ કેવું થઈ ગયું ફોર્મ તો કે 0/0 ફોર્મ છે. રેડી આ કેના ઇક્વલ ટુ હોય તો કે આપણે અહીંથી લીધું હતું ને એ શરૂઆત કરી અને બરાબર હું લેતો જાઉં છું ઇક્વેશન 1 થી અને બરાબર હું હવે લેતો જાઉં છું શું આવ્યું આપણે અહીંયા તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x tends to pi by 2 cos વર્ગ x upon a minus b cosec x આ કેવું છે 0/0 ફોર્મ છે. નેક્સ્ટ શું કરશું તો કે ડેરિવેટિવ કરી તો કે ઇઝ ઇક્વલ ટુ લિમિટ x tends to pi by 2 અને શું ડેરિવેટિવ થશે 2 આગળ ઉતરે મીન્સ કે 2 into cosec 2 into cosec. હવે cosec નું ડેરિવેટિવ શું થાય તો કે minus sin x મીન્સ કે -2 cosec into sin x upon એનું 0 આનું ડેરિવેટિવ cosec x નું ડેરિવેટિવ શું થાય તો કે -cot x into cosec x. રેડી તો શું થશે માઈનસ બહાર રાખું અને આનું ડેરિવેટિવ શું થશે તો કે -b cot x into cosec x. નેક્સ્ટ આનું સાદુરૂપ આપો તો માઈનસ શું થઈ જશે પ્લસ મીન્સ કે આવું સ્ટેપ બનતું હશે સેકન્ડ સ્ટેપમાં. નેક્સ્ટ શું કરશું તો કે હવે જો બીજું સાદુરૂપ આપી શકો તો કે આ જે cot x છે એની જગ્યાએ તમે શું લખી શકો cos x ના છેદમાં sin x લખી શકો અને જે cosec x છે એની જગ્યાએ શું લખી શકો 1 upon sin x લખી શકો. તો એ તો કે લિમિટ x tends to pi by 2 -2 into cos x into sin x upon b as it is cot x ની જગ્યાએ શું લખ્યું cos x ના છેદમાં sin x અને અહીંયા cosec x ની જગ્યાએ શું લખ્યું 1 upon sin x. નેક્સ્ટ શું જવાબ cosec x મીન્સ કે આ cos x કેન્સલ થાય આ sin x into sin x મીન્સ કે છેદમાં શું છે sin વર્ગ x થાય એ છેદનો છેદ ક્યાં જાય અંશમાં મીન્સ કે અહીંયા જે શું થઈ જાય વડિયા sin a મલ્ટીપ્લાય થાય તો sin cube x થઈ જશે મીન્સ કે વચ્ચે કેવું તો કે ઇઝ ઇક્વલ ટુ લિમિટ x tends to pi by 2 -2 into sin cube x upon b
કેમ કે અહીં બીજું કઈ વધશે નહીં, છેદની અંદર ઓનલી શું વધશે બી. હવે જોવા જઈએ તમારો ન્યુમરેટર બી છે, ડિનોમિનેટર શું છે તમારું ન્યુમરેટર -2 × sin cube x છે, ડિનોમિનેટર તમારું શું છે ઓનલી બી છે. રેડી. હવે આમાં તમે π/2 પુટ કરો, sin π/2 ની વેલ્યુ શું થાય 1, મીન્સ કે શું આન્સર આવશે -2, મીન્સ કે તમારું અને નીચે તમારું ડિનોમિનેટર તો બી છે, મીન્સ કે 0/0 ફોર્મ તો તમારું મૂવ થઈ ગયું છે, મીન્સ કે x → π/2 મૂકી દીધું, આન્સર શું આવશે તો કે -2/b. આ કેના તો કે બરાબર કેના બરાબર આવ્યું તો કે લિમિટ x → π/2 cos વર્ગ x ના છેદમાં a - b cosec x -2/b આવ્યું. અને આપણે શરૂઆતમાં જ આપેલું છે રકમની અંદર આના બરાબર તો શું છે તો કે 1 છે, તો અહીં આપણે કીધું લિમિટ ફાઇનાઇટ છે, મીન્સ કે આના બરાબર તમને 1 આપેલું, મીન્સ કે 1 -2/b. તો b શું થાય તો b -2. અને આપણે જોયું આગળ કે b -2 છે અને a અને b તો કેવા છે બે ઇક્વલ છે, therefore a b છે તો a બરાબર તો શું આવશે -2, મીન્સ કે b ની વેલ્યુ -2 અને a ની વેલ્યુ પણ -2. રેડી થઈ ગયા ફાઇન્ડ a અને b. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે if limit x → 0 sin 2x plus a sin x upon x³ = b, then find the value of a and b. અહીંયા કંઈક b બરાબર કંઈક ફાઇનાઇટ નંબર આવતો હશે. રેડી, મીન્સ કે લિમિટ તો તમારી કેવી છે ફાઇનાઇટ જ છે અને તમારે a અને b ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. જોઈએ તો કે લિમિટ x → 0 sin 2x plus a sin x upon x³. હવે તમે 0 પુટ કરો છો તો sin 0 0, અહીં પણ 0 અને ડિનોમિનેટર પણ તમારું 0, મીન્સ કે ન્યુમરેટર પણ 0 થાય, ડિનોમિનેટર પણ 0, મીન્સ કે 0/0 ફોર્મ છે. હવે શું કરશું તો કે નેક્સ્ટ ડેરિવેટિવ ફાઇન્ડ કરી, કેમ કે 0/0 ફોર્મ રિમૂવ કરવું હોય તો કે લિમિટ x → 0 આનું ડેરિવેટિવ શું થશે sin 2x નું તો કે 2 cos 2x plus a sin x નું ડેરિવેટિવ a cos x upon x³ નું ડેરિવેટિવ શું થશે 3x². હવે તમે અહીં 0 પુટ કરો છો, cos 0 ની વેલ્યુ 1, અહીં પણ 1, મીન્સ કે 2 plus a, મીન્સ કે ન્યુમરેટર તમારું શું આવે 2 plus a, જ્યારે ડિનોમિનેટર તમારું 0, અને ઇક્વેશન નંબર 1 દઈ દો. હિયર denominator is 0, મીન્સ કે તમારું છેદ 0 છે પણ અંશ મીન્સ કે ન્યુમરેટર શું છે તો કે 2 plus a. હવે લિમિટ કેવી આપી છે ફાઇનાઇટ આપી છે, મીન્સ કે આના બરાબર કંઈક b આવે, મીન્સ કે લિમિટ ઇઝ અ ફાઇનાઇટ. લિમિટ ફાઇનાઇટ છે, તમારું ડિનોમિનેટર 0 છે, તો નેસેસરી કન્ડિશન છે તમારું ન્યુમરેટર પણ શું થતું હશે ટેન્ડ્સ ટુ 0, મીન્સ કે તો 0/0 ફોર્મ બનતું હોય. therefore limit is a finite, so numerator must be tends to 0, મીન્સ કે તો કે આ જે તમારું ન્યુમરેટર શું આવે 2 plus a આવે, મીન્સ કે 2 plus a બરાબર શું થતું હશે 0 થતું હશે. therefore a શું આવે -2. ઇક્વેશન 1 માં a -2 મૂકો જોઈએ. અહીંયા આ ઇક્વેશન 1 છે ને એમાં a અહીંયા તમે -2 મૂકી દો, મીન્સ કે જો cos 2x અહીંયા cos 0 ની વેલ્યુ તો કે 1, મીન્સ કે +2 આવતી છે. અહીંયા a -2 ના cos 0 ની વેલ્યુ 1, મીન્સ કે 2 -2, મીન્સ કે તમારું ન્યુમરેટર શું થઈ જશે 0, ડિનોમિનેટર તો 0 છે, મીન્સ કે 0/0 ફોર્મ થઈ ગયું ઇક્વેશન 1. નેક્સ્ટ તો કે હવે શું કરશું તો કે 0/0 ફોર્મ છે તો એને રિમૂવ કરવા માટે શું કરશું એનું ડેરિવેટિવ કરશું તો કે ફ્રોમ ઇક્વેશન 1 તો એનું ડેરિવેટિવ કરી તો કે લિમિટ x → 0 આનું ડેરિવેટિવ શું થશે 2 cos 2x નું 2 as it is cos 2x નું શું થાય -sin 2x અને 2 નું શું થાય 2x નું શું થાય 2 થશે ઓન્લી, મીન્સ કે શું આવશે -4 sin 2x માઇનસ મીન્સ a sin x છે એટલે a cos x છે. અહીંયા a cos x નું ડેરિવેટિવ શું થશે તો કે cos x નું -sin x, એટલે મીન્સ કે -a sin x આવ્યું. નીચે શું હતું 3x² તો એનું ડેરિવેટિવ શું થશે 6x થશે. નેક્સ્ટ 0 પુટ કરવામાં તો કે sin 0 ની વેલ્યુ 0, મીન્સ કે ન્યુમરેટર 0, ડિનોમિનેટરમાં તો કે 0, મીન્સ કે 0/0 ફોર્મ છે. ન્યુમરેટર 0, ડિનોમિનેટર 0, મીન્સ કે 0/0 ફોર્મ છે. નેક્સ્ટ તો આનું ડેરિવેટિવ કરી તો લિમિટ x → 0 આનું ડેરિવેટિવ શું થશે તો કે -8 cos 2x, એમ કે sin 2x નું cos 2x અને 2x નું 2, મીન્સ કે 4 સાથે 2 મલ્ટીપ્લાય થાય તો 8 આવશે, મીન્સ કે -8 cos 2x માઇનસ as it is sin x ડેરિવેટિવ cos x, મીન્સ કે a cos x છેદમાં 6x ડેરિવેટિવ ઓન્લી 6. હવે જો અહીંયા તમારો ડિનોમિનેટર તો 0 છે નહીં, ન્યુમરેટર ની અંદર જોવો જોઈએ cos 0 ની વેલ્યુ 1, અહીંયા 1, મીન્સ કે તમારું ન્યુમરેટર પણ 0 છે નહીં. હવે a આપણને ખબર a શું આવે તો કે a -2 છે આપણે લીધું. જોઈ નેક્સ્ટ સાદુરૂપ આપી તો કાંઈ પહેલા 0 પુટ કરી દઉં તો -8 × cos 20 - a cos 0 upon 6. નેક્સ્ટ હવે એની જગ્યાએ હું શું પુટ કરી દઉં તો કે -2 પુટ કરી દઉં તો કે -8 × cos 0 as it is પ્લસ માઇનસ અહીંયા છે માઇનસ પ્લસ, મીન્સ કે +2 થઈ જશે અહીંયા +2 cos 0. નેક્સ્ટ +2 cos 0 છેદમાં 6. હવે cos 0 ની વેલ્યુ 1 અહીંયા 1, મીન્સ કે -8 + 2 upon 6, -8 + 2 is equal to તો -6/6. તો આન્સર શું આવશે -1. રેડી. આ કેના બરાબર આવ્યો તો કે લિમિટ x → 0 sin 2x plus a sin x upon x³ is equal to -1. હવે આના બરાબર તો શું હતું તો કે b, મીન્સ કે b is equal to -1. a is equal to શું આવી ગયું -2 આવ્યું, b is equal to શું આવ્યું -1. આપણે a is equal to ફાઇન્ડ કરી લીધું, a is equal શું આવે -2 અને b is equal શું આવ્યું અહીંયા -1. રેડી. એક્ઝામ્પલ ફાઇન્ડ થઈ ગયા a અને b.